પાટણ શહેરમાં એક રિક્ષા ચાલકે રવિવારે રોજ રાતે 11 વાગ્યા સુમારે 7 વર્ષની બાળકી અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ અને દૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરી લોહીને લુહાણ હાલતમાં તે માતા પાછળ મૂકી નાસી છૂટ્યો હતો. આ અંગે ભોગ બનનાર માસૂમ માતાએ પાટણ બી ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે ગણતરી કલાકોમાં રિક્ષા ચાલકે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પાટણ તાલુકાના ગામની વાતની હાલમાં પાટણ પોતાની 7 વર્ષની દીકરી સાથે રહેતી આ પ્લાસ્ટિક વીણી જીવન ગુજરાતી સલાટી મહિલા તે પતિ દીકરી સાથે રહેતી રાત્રે ઓવરબ્રિજ સાથે નીચે પથારી કરી સુવાની તૈયારી કરતા સમયે રાત્રે 11 વાગ્યા સુમારે આ પ્રકરણે સાધુ નામનો રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈને આવ્યો. તે 7 વર્ષની બાળકીને રમાડતા અને પોતાની રિક્ષા ફરવા અને નાસ્તો કરવા બહાના કારણે રિક્ષાના પ્રજ્ઞા ચાલુ થતાં પાટણ આવનારા મહિલાના પતિને દારૂ પાવીને હોવાના આ મહિલાને ઓળખી હતી. દરમિયાન અડધા કલાક બાળકીને લઈ પરંતુ આવી નીચે બેઠેલો મા બાપના પાસે મૂકી જતો રહ્યો હતો. દરમિયાન બાળકી રડતી હોવાના માતાને ખોળામાં લઈ ગુપ્ત ઉપવાસ ભીનું લાગ્યું તે હોવાના મહિલાના પતિને જણાવ્યું કે રિક્ષા ચાલકે આપણી દીકરી સાથે ખરાબ હોવાનું જણાવી 108 બોલાવી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે બાળકી સારવાર માટે પાટણની ધારકુ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટમાં માતાનું નિવેદન આધારે પાટણ ડિવિઝન પોલીસે આરોપી પ્રજ્ઞેશના પંડ્યા સહિતના ગણતરી કલાકો ઝડપી પાડ્યો હતો. ઘટના ગંભીર રીતે ધ્યાન રાખીને પોલીસની ઓફિસમાં પોલીસ અધિકારી અને ઘટના સ્થળે પંચનામું કર્યું હતું.